અને હવે આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના સરકારી તંત્ર સામે 6 ગામના લોકોએ બાયો ચડાવી છે। પહેલા સારા વરસાદના કારણે વિલિંગડન ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો, ત્યારે આ ડેમનું પાણી કૃત્રિમ રીતે જંગલમાંથી અન્યત્ર ડાયવર્ટ કરી દેવાતા 6 ગામમાં ઘેડ પંથક જેવી સ્થિતિ સર્જાઈ છે। ચારે તરફ પાણી જ પાણી, લોકોના ઘર પાણીમાં ઘેરાયા, લોકોની વસ્તુઓ પાણીમાં ડૂબી, તંત્રના પાપે 6 ગામના લોકો પરેશાન। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઘેડ પંથકના નથી, પરંતુ જૂનાગઢની નજીક આવેલા 6 ગામના છે। જ્યાં તમારી નજર પહોંચે ત્યાં તમને પાણી જ પાણી જોવા મળશે। તંત્રના પાપે 6 ગામના રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વાત જાણે એવી છે કે વરસાદી પાણીથી જૂનાગઢને ડૂબતું બચાવવા માટે વિલિંગડન ડેમના પાણીને જંગલમાંથી અન્યત્ર ડાયવર્ટ કરી દેવાયું, જેને કારણે જૂનાગઢની આસપાસ આવેલા 6 ગામની 5000 વીઘા જમીનની હાલત ઘેડ પંથક જેવી થઈ ગઈ। આ પાણીના કારણે ખેતરો તો ઠીક, લોકોના ઘર પણ બેટમાં ફેરવાઈ ગયા। જૂનાગઢને બચાવવા માટે તેનું જે વિલિંગડન ડેમનું ઓવરફ્લો થતું પાણી છે તેને અન્યત્ર ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે 6 ગામની જમીનોમાં ભારે નુકસાની થઈ છે। વિલિંગડન ડેમના પાણી ખેતરો અને ગામમાં ફરી વળ્યા। ખેડૂતોનો તંત્ર ઉપર ગંભીર આરોપ। પ્લાસવા, વિજાપુર, ગુડવદર, સોળવદર સહિતના 6 ગામોમાં વિલિંગડન ડેમના પાણી ફરી વળતા લોકોમાં ભારે આક્રોશ છે। આ મામલે 6 ગામના સરપંચોએ આવેદનપત્ર પાઠવીને પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો। જીએસટીવી સાથેની વાતચીતમાં ખેડૂતોએ આરોપ લગાવ્યો કે જૂનાગઢના બિલ્ડરો અને ભૂમાફિયા તથા સત્તાધારી પક્ષના આગેવાનોની વોકડા કાઢેના ગેરકાયદેસર બિલ્ડિંગ તોડવી ન પડે તે માટે પાણીનું વહેણ ચેન્જ કરવામાં આવ્યું। તો પહેલે દિવસે હજી શરૂઆતના વરસાદમાં આ પરિસ્થિતિ હોય તો હવે વરસાદ થાય તો અમારે હજારો વીઘા પ્લાસવા, સોળવદર કે ગુડવદરની જમીન વવાય એવી પોઝિશનમાં નથી અને ધોવાણ થઈ ગયા છે। તો જૂનાગઢના મોટા માથાઓને રાજકીય દબાણના હિસાબે આ પરિસ્થિતિ થઈ છે, કારણ કે એની જે બિલ્ડિંગો ન પડે, એનો કાળવો ખુલ્લો ન કરવો પડે, એનું પીપરે સળીને પોકારે ને એના માટે તંત્ર એ રાજકીય પ્રેશર લાવીને ફોરેસ્ટ વિભાગ ઉપર પ્રેશર કરી અને જે આ બધું બન્યું છે એના કોર્પોરેશન જૂનાગઢના ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ હાલના રાજકારણીઓના હિસાબે જ બન્યું છે। ડેમના પાણીનું કૃત્રિમ રીતે ચેન્જ કરાયું વહેણ। 6 ગામમાં ઊભી થઈ માનવ સર્જિત હોનારત। ગ્રામજનો અને સરપંચોનો આક્ષેપ છે કે વિલિંગડન ડેમના પાણીનું કુદરતી વહેણ ચેન્જ કરી દઈને તેને કૃત્રિમ રીતે ડાયવર્ટ કરી દેવામાં આવ્યું, જેના કારણે આ 6 ગામમાં માનવ સર્જિત હોનારત ઊભી થઈ છે। તંત્રને એક સવાલ છે કે ગયે વર્ષના જળ હોનારતમાં જે જૂનાગઢમાં હોનારત થયું એમાં સીએમ સાહેબ આવી અને સ્થળ તપાસ કરી અને આજે હજી સુધી પ્રેશર આપે છે કે ભાઈ કાઢવાના દબાણો દૂર કરી અને પબ્લિકને આ જળ હોનારતથી બચાવો। આ પ્રશ્નને દાટવા માટે, બંધ કરવા માટે કુદરતી વેણ બદલી કબૂતરી ખાણમાં નાખી અને ગામડાનો સર્વનાશ કર્યો છે આજે। તો આ તંત્રની ભૂલ છે, કોર્પોરેશનની ભૂલ છે, કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેટરો આ બધા થકી થયું છે। ગત દિવસે અમે કલેક્ટર, ડીએફઓ સાહેબ, પ્રાંત અધિકારી અને કમિશનરને રૂબરૂ મુલાકાત કરીને આ તમામ રજૂઆત કરી છે। 5000 વીઘામાં ફરી વળ્યા પાણી। જૂનાગઢ નજીક જ ઘેડ પંથક જેવા દ્રશ્યો। ગ્રામજનોનો આક્ષેપ છે કે જૂનાગઢ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓના આદેશથી બદલવામાં આવેલા વહેણના કારણે 5 થી 6000 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા। લોકો ખેતરમાં પણ જઈ શકતા નથી। ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તેઓ ખેતરમાં વાવેતર પણ કરી શક્યા નથી। અમારા 5-6 ગામમાં અંદાજિત 5-6 હજાર વીઘા જમીનમાં આજે અમે વાવેતર પણ કરી શક્યા નથી। આ પાણીને કારણે અમારે આજ અમારા ગરીબ ખેડૂતો છે એને પારાવાર નુકસાની થઈ છે। ખેતી પ્રધાન દેશમાં હકીકતે આવું બને એ યોગ્ય નથી। આ તંત્રના પાપે છે, આ કઈ કુદરતી નથી। જ્યારે આ મામલે જૂનાગઢ વન વિભાગના અધિકારીને પૂછ્યું તો તેમણે કહ્યું કે અભયારણ્ય વિસ્તારમાં જવાની પણ મનાઈ હોય છે, ત્યારે આવું કૃત્ય કોણ કરે છે તે અંગે તપાસ સોંપવામાં આવી છે। વન વિભાગ તરફથી એવી કોઈ મંજૂરી આપવામાં આવી નથી અને કાલે એ બધા લોકો મારાથી મળવા આવ્યા હતા, રજૂઆત કરી હતી। તો સ્થળ ખરાઈ માટે હું સ્ટાફને કીધો છું, જ્યારે સ્થળ તપાસ થઈ જશે તો પછી આગળનો કશું કહી શકાય છે। ખેડૂતોએ ચીમકી આપી છે કે જો તંત્ર વહેલામાં વહેલી તકે તેમની આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો તેઓ જલદ આંદોલન છેડશે। જૂનાગઢના ગ્રામ્ય પંથકના જે ખેડૂતો છે તેમાં ભારોભાર રોષની લાગણી છે અને તાત્કાલિક આ પ્રશ્નનું નિરાકરણ થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। કેમેરામેન ધર્મેશ ખાચર સાથે હિરેન દકાણ, જીએસટીવી, જૂનાગઢ।